નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। દિયોદરના ચેતરા નજીક અકસ્માત, ટ્રકે અડફેટે લેતા બાઇક ચાલક શિક્ષકનું મોત નીપજ્યું। જિલ્લા કમાન્ડન્ટે થરાદ હોમગાર્ડ યુનિટની લીધી મુલાકાત, કહ્યું ચોરીના ગુનાઓ અટકાવવામાં હોમગાર્ડની સેવા મહત્વની સાબિત થઈ છે। વડગામમાં કોમ્પ્લેક્સમાં પાર્ક કરેલ કારમાં લાગી આગ, કાર આગના હવાલે થતા માલિકને મોટું નુકસાન। ડીસા શહેરના બિસ્માર માર્ગોનું પેચવર્ક કરાવ શરૂ, નગરજનો ઘણા સમયથી વેઠી રહ્યા હતા હાલાકી। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। દિયોદર ચેતરા ચોકડી પાસે ટ્રક ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા શાળાના આચાર્ય અને ગંભીર ઇજાઓ પહોંચી। બનાસકાંઠા જિલ્લામાં ટ્રક ચાલકોના બેફામ ડ્રાઇવિંગને કારણે અકસ્માત સર્જાતા હોય છે અને વધુ એક અકસ્માત સર્જાયો, જેમાં ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચલાવતા રાંટીલા શાળાના આચાર્ય પ્રવીણસિંહ રાજપૂતને ઇજાઓ પહોંચી હતી અને 108ની મદદથી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો, જ્યાં શિક્ષક પ્રવીણસિંહ રાજપૂતનું મોત નીપજ્યું। અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા અને હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ આરંભી છે। થરાદના શિવનગર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાને સ્થાનિક લોકોએ બચાવી સલામત રીતે બહાર કાઢી। થરાદના શિવનગર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર મહિલાએ કેનાલમાં પડતું મૂકી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, જે સમયે જીવદયા પ્રેમી સંગઠનના મેહુલદાન ગઢવી અને નરેશભાઈ બ્રાહ્મણ મહિલાને કેનાલમાં કૂદતા જોઈ જતા તાત્કાલિક તેમને સહી સલામત બહાર કાઢીને તેમનો જીવ બચાવ્યો હતો અને મહિલાને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાઈ। બનાસકાંઠામાં ડીસા નગરપાલિકામાં વધુ 5 ચેરમેનોએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો। ચાર્જ સંભાળતા તેમના સમર્થકોના ટોળે ઉમટ્યા અને નવનિયુક્ત ચેરમેનોને ફૂલહાર અર્પણ કરી શહેરની વિકાસ યાત્રાને આગળ ધપાવવા માટે શુભેચ્છાઓ પાઠવી। ડીસા નગરપાલિકામાં વધુ 5 ચેરમેનોને વિધિવત રીતે તેમનો ચાર્જ સંભાળ્યો, જેમાં પાણી પુરવઠા સમિતિના ચેરમેન પિંકેશભાઈ નાનાભાઈ દોશી, SJSRI સ્વર્ણિમ સમિતિના ચેરમેન છાયાબેન ભરતભાઈ નાઈ, દબાણ સમિતિના ચેરમેન ચારમીબેન વસંતભાઈ શાહ, સ્ટોર અને ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન કિરણબેન રણજીતભાઈ વાઘેલા, ગુમાસ્ત ધારા સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન બાબુભાઈ માજી રાણાએ તેમની ચેમ્બરમાં નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની હાજરીમાં ચાર્જ સંભાળ્યો, જ્યારે EST સમિતિના ચેરમેન નીલાબેન મોતીભાઈ પ્રજાપતિ અને લીગલ સમિતિના ચેરમેન સવિતાબેન જિગ્નેશભાઈ હરિયાણીને અનિવાર્ય સંજોગોના કારણે ચાર્જ સંભાળ્યો ન હતો। નવનિયુક્ત ચેરમેનોએ ચાર્જ સંભાળતા તેમના શુભેચ્છકોના ટોળા નગરપાલિકા ખાતે ઉમટી પડ્યા હતા અને નવા ચેરમેનોને ફૂલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કરી મોમેટું કરાવીને શહેરનો અવિરત વિકાસ ચાલુ રાખે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી। બનાસકાંઠા જિલ્લા કમાન્ડન્ટ શ્રી હિંમતસિંહ રાઠોડે હોમગાર્ડ યુનિટ થરાદની કચેરીની લીધી મુલાકાત। બનાસકાંઠા જિલ્લા કમાન્ડન્ટ શ્રી હિંમતસિંહ રાઠોડે હોમગાર્ડ યુનિટ થરાદની કચેરીની મુલાકાત લીધી। આમંત્રિત મહેમાનો DYSP વરોતરિયા સાહેબ અને જિલ્લા કમાન્ડન્ટ થરાદ PI સહિત અધિકારીઓનું યુનિટ કચેરીના ઓફિસર રમેશભાઈ દોહટ એ સાફો પહેરાવીને શાલ ઉડાડી સન્માન કર્યું। કાર્યક્રમમાં DYSP અને PIએ હોમગાર્ડની નાઇટ ફરજ દરમિયાન હોમગાર્ડે ચોરી થતી અટકાવીને ઉમદા કામગીરી બિરદાવી। ઉપસ્થિત અધિકારીઓએ શુભેચ્છાઓ પાઠવી યુનિટ તમામ ફરજો નિષ્ઠા સારી કામગીરી બદલ સન્માનપત્ર આપી સન્માનિત કર્યા। આજે જિલ્લાના હોમગાર્ડ કમાન્ડર તરીકે ચાર્જ સંભાળ્યા પછી થરાદ યુનિટની મેં પ્રથમવાર મુલાકાત લીધેલ, તો એ મુલાકાત દરમિયાન થરાદના વિભાગીય પોલીસ અધિક્ષક સાહેબ વારોતરિયા સાહેબ પણ હાજર હતા અને અમારા યુનિટના કમાન્ડિંગ ઓફિસર દોહટ સાહેબ તેમજ પરેડ પણ યોજેલ હતી। સમગ્ર જવાનોએ સારી પરેડ કરી અને અમે અહીંથી જાણ્યું કે આ યુનિટની કામગીરી થરાદ વિસ્તારમાં ખૂબ જ સરાહનીય છે। તેના વિશેની માહિતી થરાદના PI ચૌધરી સાહેબે પણ આપેલ।
ધાનેરાના લવાડા ગામની સીમાથી બાતમીના આધારે ધાનેરા પોલીસે બોલેરો ગાડીમાંથી દારૂ ઝડપી લીધો. ધાનેરા ડી સ્ટાફ અને પીઆઈને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે દારૂ ઝડપી લેવામાં સફળતા મળી છે. બાતમી મળતા નાકાબંધી કરી બોલેરો ગાડીમાંથી પોલીસે 336 દારૂની બોટલ સાથે દારૂ ઝડપી કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ધાનેરા વિસ્તારમાં પીઆઈ એડે પટેલની કડક નજર હેઠળ બુટલેગરો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરાઈ. રોટરી સેવાદળ ગઢ આયોજિત હરિદ્વાર ઋષિકેશ યાત્રા પ્રવાસના 80 લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું. પાલનપુર તાલુકાના ગઢ સ્થિત રોટરી દેવ સેવાદળ ગઢ દ્વારા 18મી માર્ચે ગઢ પંથકના 80 જેટલા ગરીબ પરિવારના લાભાર્થીઓને ફ્રી હરિદ્વાર ઋષિકેશ પ્રવાસે લઈ જવાના આયોજન પ્રસંગે શનિવારે રોટરી સેવાદળ ગઢ દ્વારા દાતાઓના સહયોગથી પ્રવાસી લાભાર્થીઓને ઓઢવાથી માંડીને બ્રશ, સાબુ, ધાબળો, રૂમાલ, ઉલિયા સહિતની કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો. રોટરી સેવાદળ ગઢના પ્રમુખ સુનિલભાઈ સાળવી, પ્રોજેક્ટ ચેરમેન વિનોદભાઈ નાય સહિત રોટરી સભ્યોની હાજરીમાં બનાસકાંઠા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ આ કીટ વિતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા. અત્યારે હું અહીંયા રોટરી સેવાદળમાં ગઢ ખાતે ઉપસ્થિત હતી. હરિદ્વાર ઋષિકેશ સિનિયર સિટીઝન નિઃશુલ્ક કીટ વિતરણના કાર્યક્રમમાં આવીને અને મને બહુ આનંદની લાગણી થાય છે. આપણા મોદી સાહેબે અને રાષ્ટ્રીય, પ્રદેશ અને જિલ્લા નેતૃત્વએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, મારી જે બનાસકાંઠા સીટના લોકસભા ઉમેદવાર તરીકે પસંદગી કરી છે, તેના માટે વિશ્વાસને પૂરો પરિતાર્થ કરીશ. અને હું અત્યારે છેલ્લા જે દિવસોમાં ટિકિટ જાહેર થયા પછી સતત 2 વખત દરેક જિલ્લાનો પ્રવાસ કર્યો છે. દરેક જિલ્લામાં દરેક જગ્યાનો પ્રવાસ કર્યો છે. તેના પરથી મને લાગે છે કે લોકોની બહુ લાગણી જોડાયેલી છે મારી સાથે અને બહુ આશીર્વાદ આપી રહ્યા છે. અને એ ઉપરથી લાગે છે કે બનાસકાંઠા સીટ ઉપર બહુ ભવ્ય વિજય મેળવી અને મોદી સાહેબના ચરણોમાં બનાસકાંઠા વતી એક કમર જરૂરથી પધરાવીશું. આભાર. વડગામ તાલુકા મથકે પાલનપુર રોડ ઉપર આવેલ મણિભદ્ર કોમ્પ્લેક્સમાં પાર્ક કરેલ ગાડીમાં આગ લાગતા દોડધામ મચી. ઉનાળાની શરૂઆત થતાં જ ગાડીઓમાં આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે વડગામ પાલનપુર રોડ ઉપર આવેલ મણિભદ્ર કોમ્પ્લેક્સમાં એક ગાડી પાર્ક કરેલી હતી, જેમાં અચાનક આગ લાગવાથી ગાડી બળીને રાખ થઈ જવા પામી હતી ને તેને લીધે દોડધામ મચી. આગ લાગવાના કારણે ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. બનાસકાંઠામાં ડીસા અને દાંતીવાડા તાલુકાના ગામડાઓમાં પાણીની સમસ્યાના હલ માટે થરાદથી સીપુ પાઇપલાઇન નાખવામાં આવી છે. પાઇપલાઇનમાં વચ્ચે જોડાણ આપી તેના થકી કેનાલમાં પાણી નાખી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. બનાસકાંઠામાં ડીસા અને દાંતીવાડા તાલુકાના ગામડાઓમાં પાણીની સમસ્યાના હલ માટે થરાદથી સીપુ પાઇપલાઇન નાખવામાં આવી છે. પાઇપલાઇનમાં વચ્ચે જોડાણ આપી તેના થકી કેનાલમાં પાણી નાખી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. બનાસકાંઠામાં આવેલ સીપુ જૂથ યોજના અંતર્ગત આવેલી કેનાલ મારફતે ડીસા અને દાંતીવાડાના 25 જેટલા ગામોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. આ પાણી થકી અંદાજિત 16,000 હેક્ટર જેટલા કમાન્ડ એરિયામાં વાવેતર છે, પરંતુ સીપુમાં પાણી ન હોય ત્યારે આ વિસ્તારના લોકોને પાણી માટે વલખા મારવા પડી છે. જેથી સરકારે થરાદ કેનાલ, નર્મદા કેનાલથી સીપુ ડેમમાં પાણી નાખવા માટે 15.5 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી છે. અને સીપુ જૂથ યોજના અંતર્ગત આવતા કમાન્ડ એરિયાના 25 ગામોને સીધું પાણી મળી રહે તે માટે થરાદની સીપુની પાઇપલાઇનમાં વચ્ચે જોડાણ આપી તેના થકી પાણી સીધું જ કેનાલમાં નાખવામાં આવશે. જેથી નર્મદા નહેરમાંથી રિઝર્વ કોટાનું પાણી આવવાની શરૂઆત સાથે જ આ વિસ્તારના ખેડૂતોને પણ મળી રહે પાણી અને તેની સિંચાઈ માટેની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. તેના માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા સહિતના આગેવાનોના હસ્તે પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરાયું. આ અંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે ડીસા અને દાંતીવાડા સીપુ કેનાલના કમાન્ડ એરિયામાં આવતા ગામના લોકોને સિંચાઈ માટે ખૂબ જ તકલીફ પડતી હોય છે. તેના ઉકેલ માટે સરકારે શરૂ કરેલી થરાદથી સીપુ પાઇપલાઇનમાં વચ્ચે જોડાણ આપી પાણી સીધું જ કેનાલમાં નાખવામાં આવશે. જેથી ડીસા અને દાંતીવાડાના 25 ગામોને સિંચાઈ માટે અવિરત પાણી મળતું રહેશે. આ સિવાય સરકાર માઇક્રો ઇરિગેશન સિસ્ટમ અંગે પણ સર્વે કરી રહી છે, જેના થકી આવનાર સમયમાં ખેડૂતને તેની જરૂરિયાત મુજબનું પ્રેશરવાળું પાણી મળી રહે તે માટેનું પણ આયોજન કરાયું. આજ રોજ સીપુ ડેમ ખાતે થરાદ સીપુની લાઇનમાંથી સીપુ ડેમના એન્ડ પોઈન્ટ પરથી 25 ગામના 12,000 હેક્ટરથી વધુ જેની કમાન્ડ એરિયા છે એવા ખેડૂતો માટે સિંચાઈ યોજનામાં પાઇપલાઇન દ્વારા 15.5 કરોડના ખર્ચે સુજલામ સુફલામની પાઇપ નાખી અને 25 ગામના લોકો સિંચાઈ કરી શકે તેના માટેનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખ્યો છે. અહીં આ યોજનાનો લાભ 25 ગામોને મળવાનો છે આવનારા સમયની અંદર. જે આ વિસ્તારના લોકો પાણી માટે ઝંખી રહ્યા હતા, આ સીપુ ડેમ
સૌથી ઓછો વરસાદનો કેચમેન્ટ એરિયા છે, જેના લીધે નર્મદા આધારિત સિંચાઈ યોજના કરી શકશે એવી બનાસકાંઠાની અંદર ઘણા વર્ષો પછી આ એક યોજના અમલમાં આવી છે, જેનું અમે ખાતમુહૂર્ત કર્યું છે. સૌ આગેવાનો સાથે રાખીને આ ખાતમુહૂર્ત કર્યું. ખેડૂતોની અંદર ખૂબ મોટો ઉત્સાહ છે. માઇક્રો ઇરિગેશન સિસ્ટમ શું છે, સરકાર તેના પર કઈ રીતે કામ કરે? માઇક્રો ઇરિગેશન સિસ્ટમ એટલે ખેડૂતના પોતાના ત્યાં જ જે ફ્લડ ઇરિગેશન કરે છે અને માઇક્રો ઇરિગેશન કરે તો માત્ર 30% પાણીથી ખેતી થઈ શકે, ખેડૂત સમૃદ્ધ થઈ શકે, એના માટેનો આ યોજના છે. એનો પ્રાથમિક તબક્કે સર્વે કરવાનું કામ ચાલી રહ્યું છે અને સરકાર આવનાર સમયની અંદર પાણી કેવી રીતે બચાવી શકાય અને ખેડૂત કેવી રીતે વધુ ઉપજ લઈ શકે એ માટેની આ યોજનાનો સર્વે ચાલી રહ્યો છે. બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કોતરવાડા ગામે સભા સંબોધી. લોકસભા ચૂંટણીનો રંગ ધીરે ધીરે હવે બનાસકાંઠા જિલ્લામાં જામતો જાય છે. ભાજપ કોંગ્રેસ બંને મહિલા ઉમેદવારોએ પોતાના પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે. આજે ગેનીબેન ઠાકોરે કોતરવાડા ગામે પોતાની પ્રચાર સભા સંબોધી. જોકે કોતરવાડા ગામે ગેનીબેન ઠાકોરનું સાસરું હોવાથી સભા મંચ પર મર્યાદા જાળવી રાખી હતી ને સંપૂર્ણ સભા દરમિયાન તેમણે ઘૂંઘટ તાણીને જ પ્રચાર કર્યો હતો. જોકે આ સભામાં ગેનીબેન ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કરાયું. ડીસા નગરપાલિકા દ્વારા રોડ ઉપર ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી શહેરના મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓથી હેરાન થતા વાહન ચાલકોની ફરિયાદને પગલે નગરપાલિકાએ પેચવર્ક શરૂ કર્યું હતું. ડીસા શહેરના મુખ્ય માર્ગો પર છેલ્લા ઘણા સમયથી મોટા ખાડા પડી ગયા છે. તેના કારણે રોડ પરથી પસાર થતા રોજના હજારો વાહન ચાલકો ખાડામાં ખાબકતા ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને એરપોર્ટ 4 રસ્તાથી ફુવારા સર્કલ સુધી, જૂના બસ સ્ટેન્ડથી ગાયત્રી મંદિર અને જલારામ મંદિરથી રેજમેન્ટ રોડ ઉપર મોટા ખાડા પડી જતા લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. આ માર્ગો પરથી પસાર થતા બાઇક ચાલકો અને 4 વ્હીલ ચાલકો ખાડામાં ખાબકતા તેના માટે વાહન ચાલકોએ અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરી હતી, જેના થકી આજે નગરપાલિકા દ્વારા રોડ ઉપર ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને એરપોર્ટ 4 રસ્તાથી બગીચા સર્કલ સુધીના ડામર રોડ પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને કામગીરી બરાબર થાય છે કે નહીં તેનું પણ નગરપાલિકા મુખ્ય પ્રમુખ સંગીતાબેન દવે, નગર સેવક નયનાબેન સોલંકી, દેવભાઈ માળી સહિતના ટીમે હાજર રહીને તકેદારી રાખી હતી ને યોગ્ય કામગીરી થકી લોકોની મુશ્કેલીઓ દૂર થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પાલનપુર ખાતે પ્રિન્ટિંગ પ્રેસના માલિકો સાથે બેઠક યોજાઈ. લોકસભા સામાન્ય ચૂંટણી તારીખ 16મી માર્ચ 2024ના રોજ જાહેરાત થતા સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાના પ્રિન્ટિંગ પ્રેસના માલિકોની બેઠક યોજાઈ, જેમાં પ્રિન્ટિંગ પ્રેસના માલિકોને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ અને તેમને અનુસરવાની કાર્યવાહીથી વાકેફ કરાયા. આ અંતર્ગત પ્રિન્ટિંગ પ્રેસના માલિકોને ચૂંટણી સંબંધિત સૂચનાઓ આપતા જણાવવામાં આવ્યું હતું કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 127 કની જરૂરિયાતો દર્શાવીને તેના ઉલ્લંઘન માટે કાયદા હેઠળ પ્રિન્ટિંગ પ્રેસનું લાયસન્સ રદ કરવા સહિતના કડક પગલાં ભરવામાં આવશે અને ચૂંટણી અંગેની પુસ્તિકાઓ, પોસ્ટરો, ચોપાનિયા અને પ્રેસ દ્વારા પ્રિન્ટ કરેલી આવી અન્ય સામગ્રી પ્રિન્ટ અને પ્રકાશકના નામ અને સરનામા પ્રિન્ટ લાઇનમાં સ્પષ્ટ રીતે દર્શાવવાની સૂચના પ્રેસના માલિકોને આપવામાં આવી છે. મુદ્રિત સામગ્રીની નકલ અને પ્રકાશકનું એક કરારનામું મુદ્રકે જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલવાનું છે. જો રાજ્યના પાટનગરમાં તેનું મુદ્રણ કરવામાં આવ્યું હોત તો તેમાં મુદ્રણના 3 દિવસની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીને મોકલવાનું રહેશે. ચૂંટણી પંચ દ્વારા પત્રિકાઓ, પોસ્ટરો વગેરે છપાવવા જરૂરી ઉપર પણ જરૂરી નિયંત્રણ મૂકવામાં આવ્યું. કોઈપણ વ્યક્તિ ચૂંટણીને લગતી જે પત્રિકાઓ અથવા પોસ્ટરો તેના ઉપર મુદ્રક અને પ્રકાશકના નામ સરનામા ન હોય તેવી કોઈ પત્રિકા અથવા પોસ્ટર છાપીને પ્રસિદ્ધ કરી શકાશે નહીં. પત્રિકાઓ અને પોસ્ટર ઉપર પ્રકાશક અને મુદ્રકનું નામ સરનામું એટલા માટે જરૂરી છે કે કોઈ બાબત ગેરકાયદેસર હોય, લાગણી દુભાય તેવું હોય અથવા ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને અસર કરે તેવું વાંધાપાત્ર હોય તો વિરોધીઓના ચારિત્ર્યનું હનન કરે તેવું કંઈ ધરાવતો દસ્તાવેજ હોય તો વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં લઈ શકાય. બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી HK ગઢવી સહિત અધિકારીઓ, પ્રિન્ટિંગ પ્રેસના માલિકો ઉપસ્થિત રહ્યા. UGBCLના CSR ફંડમાંથી થરાદ સરકારી હોસ્પિટલને 60 લાખના ખર્ચે તૈયાર થયેલ NICU ઓન વ્હીલ્સની નવી ભેટ મળી. સરહદી વિસ્તારમાં આરોગ્ય સુવિધા વધે એ માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સતત પ્રયાસો કરી રહ્યા છે. થોડા દિવસો અગાઉ થરાદ ખાતે જિલ્લાની સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આજે યુજીવીસીએલના CSR ફંડમાંથી થરાદ સરકારી હોસ્પિટલને 60 લાખના ખર્ચે તૈયાર કરેલ NICU ઓન વ્હીલ્સની નવી ભેટ મળી છે, તેનું અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાયું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે બાળ મૃત્યુ દર ઘટી શકાય તે માટે ખાસ કરીને નાના તાજા જન્મેલા બાળકને ICUની જરૂર પડતી હોય છે. બીજી હોસ્પિટલમાં બાળકોને જ્યારે રિફર કરવાના હોય છે ત્યારે નાના બાળકો માટેનું ICU ઓન વ્હીલ્સ બનાસકાંઠા જિલ્લામાં થરાદથી શરૂ થવા જઈ રહ્યું છે. યુજીવીસીએલના CSR ફંડમાંથી 60 લાખના ખર્ચે બનાસકાંઠા આરોગ્ય વિભાગને આ સુવિધા આપવામાં આવી છે. આ સુવિધા સરહદી વિસ્તારના નવજાત અને નાના બાળકો માટે આશીર્વાદ બની રહેશે. બાળ મૃત્યુદર ઘટાડી શકાય એ માટે ખાસ કરીને નાના બાળક, તાજા જન્મેલા બાળક, તેને ઘણી વખત ICUની જરૂર પડતી હોય છે અને બીજી હોસ્પિટલમાં જ્યારે રિફર કરવાના હોય તો નાના બાળકો માટેનું ICU ઓન વ્હીલ એ બનાસકાંઠા જિલ્લાની અંદર થરાદથી શરૂ થવા જઈ રહ્યું છે. કોઈ બાળકને આવો પ્રોબ્લેમ હોય તો ICU ઓન વ્હીલ જે રીતે મોટા માણસો માટે હોય છે તે જ પ્રમાણેનું નાના બાળકો માટેનું એની કેર સહિતનું અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. હું UGVCL ઉત્તર ગુજરાત વીજ કંપનીનો હૃદયથી આભાર માનું છું કે તેમણે CSRની અંદરથી આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટને લગભગ 60 લાખ કરતાં વધારે ખર્ચ કરીને તેમણે આ એમ્બ્યુલન્સ આપી છે. બનાસકાંઠા જિલ્લા માટે આ એક આશીર્વાદરૂપ સાબિત થશે. અનેક નાના બાળકોના જીવ બચાવવા માટે એ મદદરૂપ થશે. પુનઃ જિલ્લાના પ્રજાજનો વતી રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ અને ખાસ કરીને ઉર્જા વિભાગનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સરહદી વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ કહી શકાય તેવું કામ ICU ઓન વ્હીલ ન્યૂ બોર્ન બેબી માટે અહીંયા એમણે આપ્યું છે. દર્શકો, હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.